ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે શનિવારની બપોર અને એટલી બધી ઠંડી છે સસ્કાટુનમાં. તો દેખાય છે તડકો, જો કેટલો મસ્ત તડકો દેખાય છે, પણ -27 ડિગ્રી છે. તડકો કંઈ કામનો નથી. ગૌરવ આવી ગયા છે અને અમે લોકો જઈએ છીએ બહાર શોપિંગ કરવા માટે. અને જીયા છે એના ફ્રેન્ડના ઘરે રમવા ગઈ છે, તો અમે લોકો શોપિંગ કરવા જઈએ. અને સાથે નહોતું આવવું, તો જો તડકો ખાલી નામનો જ છે નહીં. પણ હા, એક વસ્તુ સારી છે સસ્કાટુનમાં કે તમને સનલાઇટ દેખાય. એવું નહીં કે અંધારું જ લાગે, પણ ઠંડી એકદમ ખતરનાક છે. રહીને ઠંડી પડી છે. આખું અઠવાડિયું આવું છે. દાદા તો કેટલા સરસ લાગે છે. જુઓ ભાઈ, સૂરજ દાદાની ગરમી, મસ્ત તડકો લાગે. એમ લાગે આમ 45 ડિગ્રી ગરમી હશે. રોડ પણ સ્લીપરી. અને લોકો આવી ગયા છીએ ઓલ્ડ નેવીમાં. અમારે ઓલ્ડ નેવીમાં થોડા કપડાં જોવા છે. અને જો ભાઈ, તો જોઈએ કંઈ ક્લિયરન્સ ચાલી રહ્યો છે અહીંયા. જોઈએ શું મળે છે. અહીંયા જ કરજો ને આ બાજુ પાર્કિંગ. તો અભી જો કેટલી ઠંડી છે ને, તો અભી ફૂલ પાર્કિંગ છે. બોલો શું કેવું હવે. અહીંયા કરી દો. ના, જો અહીંયા એક સ્પોટ ખાલી છે, પણ કરી ના શકીએ કારણ કે અહીંયા છે ઓનલી હેન્ડીકેપ માટે. આપણે આગળની જે 4 જગ્યા હોય ને હેન્ડીકેપ માટે ખાલી છે પાર્કિંગ. કોઈ આવ્યું નથી, પણ કોઈ રેન્ડમ પીપલ ના કરી શકે. ચલો આપણે જઈએ ઓલ્ડ નેવીમાં. રાઉન્ડ સાઈડ છે. અને હજુ હું બતાવું તમને. 399 બોલો. અને સી 399 24. બધું જ ક્લિયર આઉટ સેલ છે. હું તમને એક વસ્તુ બતાવું. એક પેન્ટ છે, જો જીન્સનું પેન્ટ 399 છે. દેખો 597, પણ સાઈઝ નથી એક બી મારી. અને આ તો જો 147 માં છે, $17. બધું જ ક્લિયર આઉટમાં. ખબર નહીં, બધું ક્લિયરન્સમાં જો છે. $5 ક્લિયરન્સ છે. ઓ માય ગોડ. અને પેન્ટ ટ્રાય કરીને સારું લાગે છે. હા, શૂઝ પહેરો એટલે ખબર પડે. ટ્રાયલ રૂમમાં જોજો. કન્ફ્યુઝ, એટલા બધા કન્ફ્યુઝ ને કઈ વસ્તુ લેવામાં, પણ સારું લાગે છે. ટ્રાય કરીશ. મસ્ત લાગે છે. જો આ વધારે સારું લાગે છે ને. આ લિનનનું પેન્ટ છે. આ બીજું પહેરીને આવ્યા વ્હાઈટ. હા, તો એકવાર પહેરીશું. હા, સારું લાગે છે. અમારા કેસમાં ઊંધું છે. મારા બહુ ફટાફટ સિલેક્શન થઈ જાય. ગૌરવનું સિલેક્શન થતાં બહુ જ વાર લાગે. પેન્ટ લીધા, એક જ પેન્ટ લીધું. 3-4 ટ્રાય કરે ને એમાંથી એક જ પેન્ટ લીધું. એટલે ના, એટલે છે ને ગૌરવ તો બહુ જ વાર લાગે આમ ચૂઝ કરતા, સિલેક્શન કરતા બહુ વાર લાગે. અમારા કેસમાં મેં કીધું ને એવી રીતે ઊંધું છે. હું એકદમ ફટાક કરતું ચૂઝ કરી લઉં. અને ગૌરવ તો અમારે એટલું બધું ટ્રાય કરશે ને પછી છે ને 4 વાર વિચારશે ને પછી લેશે. રાઈટ? હા, ક્લિયર આઉટ હોય ને એ જ લે. પૈસા બહુ બચાવવા પડે બી કેનેડામાં તો એવું છે. તો યાર આવ કેટલાનું પેન્ટ પડ્યું ખબર છે. એક પેન્ટ અમને સારું ગમ્યું, બીજું હતું ને થોડી સાઈઝમાં એમને નથી મજા આવતી, એટલા માટે ના લીધા અમે લોકો. અને જે પહેલા જીન્સનું પહેર્યું હતું ને એ તો બહુ ઊંચું તમને મંગળ લાગતું હતું, એટલે ના લીધું. અને જે પેલું કાર્ગો પેન્ટ હતું ને થોડું કમરથી ઢીલું પડતું હતું નહીં, એટલે ના લીધું. અને એક પેલું લિનનનું પેન્ટ હતું, એ બહુ ફાઇન હતું. એ અમને ઓનલી $10 પડ્યું. એ હતું કેટલા, $54 હતું. યસ, $45 ઓફ હતા. તો $10 ની ખરીદી કરીને આયા. બોલો, જોરદાર કહેવાય. ચલો ફ્રેન્ડ, તો હવે બની રહી છે અહીંયા મુઠિયા. ભાતના મુઠિયા બનાવીએ છીએ અમે. બપોરે ભાત વધ્યા હતા, દાળ ઢોકળી બનાવી હતી. તો જીયા ખાસે થોડી નૂડલ્સ અને થોડા મુઠિયા. તો બની રહ્યા છે મુઠિયા. મેં મૂકી દીધા છે. હવે ½ એન અવર પછી જોઈશું. જીયાની મેગી ના, નૂડલ્સ છે ને, ચોમીન. થોડાક મુઠિયા બી ખાશે જીયા. રાઈટ? યસ.